જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે શીખીશું જે આપણે સંભાવનાની જે સિરીઝ ચાલુ કરી હતી એ સિરીઝ કન્ટિન્યુ રાખીશું અને હવે આગળનું અભ્યાસ કરીશું. આપણે ધ્યાનથી જુઓ. આપણે સંભાવનાનો આપણે તમામ ઇન્ટ્રોડક્શનવાળી વસ્તુ શીખવા નાખી, પછી સ્વાધ્યાયને પ્રશ્નો શીખવા નાખ્યા અને થોડુંક મારા મનમાં એવું થયું કે ચલો આપણે ઉદાહરણથી શરૂઆત કરીએ. તો હવે આપણે ફરીથી એકવાર લઈશું, ઉદાહરણથી શરૂઆત કરીશું. ઉદાહરણ 3થી આપણે શરૂઆત કરીશું અને આખો પ્રશ્ન આખું ચેપ્ટર હું પૂરું કરે પૂરેપૂરા તમને જેટલા અંદર 14 માર્ક્સ છે, 14 માર્ક્સ હું તમને સંભાવનાની અંદરથી લેવડાવી દે. ઓકે, હવે પ્રશ્ન જુઓ અંદર કેવું છે. પ્રશ્ન ઉદાહરણ 3 શું લખેલું છે? તો લખેલું છે એવું છે કે ધારો કે આપણે પાસાની એકવાર ફેંકતા પાસાના પૃષ્ઠ પર 4 કરતાં મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી? અને બીજો પ્રશ્ન પણ આપેલો છે કે 4 કે 4થી નાની સંખ્યા મેળવવાની સંભાવના કેટલી? ઓકે, બહુ ઇઝી પ્રશ્ન, ધ્યાનથી જુઓ. શું વાત કરી? આપણે કોની વાત કરી? ધારો કે આપણે પાસાને એકવાર ફેંકતા. વાત કોની થઈ રહી છે? પાસો. તો આપણે પાસો મેં તમને બતાવી નાખ્યો તો ઇન્ટ્રોડક્શનમાં કે આ ટાઈપનો કોઈ પાસો હોય, આ ટાઈપનો કોઈ પાસો હોય છે. આ પાસો થઈ ગયો. હવે પાસા પર કુલ અંકો કેટલા હોય? તો સાહેબ તમને ખબર છે કે પાસા પર કુલ અંકો કેટલા હોય? તો પાસા પર કુલ અંકો કેટલા હોય સાહેબ? કાં તો પાસો ઉછાળતા તમને કાં તો 1 મળશે, કાં તો તમને 2 મળશે, કાં તો તમને 3, કાં તો તમને 4, 5 અથવા 6, આટલા જ મળે. કાં તો 1, 2, 3, 4, 5 અને 6. ના 6 થી મોટો, ના 6 થી નાનો. તો પ્રશ્ન પર વાત કરીએ તો પાસાના પૃષ્ઠ પર 4 કરતાં મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી? તો પ્રશ્નમાં જો પહેલો પ્રશ્ન શું કહે? 4 કરતાં મોટી અંક મેળવવાની સંભાવના કેટલી? 4 કરતાં મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી? મોટી મેળવવાની સંભાવના તો પહેલાં આપણું સૂત્ર P ઓફ A ઇઝ ઇક્વલ ટુ આ રીતે લખવાનું. સાનુકૂળ પરિણામોની સંખ્યા, એટલે હું લખતો નહીં, પૂરેપૂરું લખું સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. ઓકે, P ઓફ A બરાબર, પ્રશ્નની વાત हो રહી 4 કરતાં મોટી સંખ્યા. હવે 4 કરતાં મોટી સંખ્યા તમે ધ્યાનથી જો, 4 કરતાં મોટી આ 4, તો 4 કરતાં મોટી સંખ્યા કોણ? 5 અને 6. તો કુલ કેટલી સંખ્યાઓ મોટી છે? તો 2 સંખ્યાઓ મોટી છે. કેટલી સંખ્યાઓ મોટી છે? 2 સંખ્યાઓ મોટી છે. તો 2 સંખ્યાઓ જે મોટી છે બરાબર, તો કુલ કેટલી સંખ્યાઓ મોટી? 2 મોટી, તો ઉપરું લખશું આપણે 2. અને કુલ કેટલી સંખ્યાઓ? તો સાહેબ કુલ સંખ્યાઓ કેટલી છે? 6. અને હવે તો આપણે આને શું કરશું? તો કાપી નાખીશું બરાબર, એટલે કે એના છેદ દર નાખીશું. તો છેદ કેવી રીતે બધા? તો 2 એકા 2 અને નીચે 2 તરી 6, તો 2 2 ગયા, તો બધા કેટલા? 1/3. તો જવાબ આવ્યોનો P ઓફ A બરાબર 1/3 તેની સંભાવના થશે. હજુ બીજો પ્રશ્ન પણ અંદર છે કે બીજો પ્રશ્ન એવું છે કે 4 કે 4થી નાની સંખ્યા મેળવવાની સંભાવના કેટલી? બીજો પ્રશ્ન ધ્યાનથી જુઓ અંદર. 4 કે 4થી નાની સંખ્યા મેળવવાની સંભાવના. તો ફરીથી હવે P ઓફ A હતું તો અહીંયા લખવું પડે P ઓફ B બરાબર. દર વખતે સૂત્ર લખવાની કોઈ જરૂર નહીં. એકવાર સૂત્ર લખ્યા પછી કોઈ સૂત્ર વારંવાર લખવાની જરૂર નથી. હવે પ્રશ્ન એવું કીધું 4 કે 4થી નાની સંખ્યા. હવે 4 કે 4થી નાની સંખ્યા, તો 4 અથવા 4થી નાની કુલ સંખ્યાઓ કેટલી થાય? તો 4 કે 4થી નાની સંખ્યાઓ કેટલી થાય છે? 4 થાય છે. કેટલી થાય? 4. અને કુલ કેટલી કીધી? તો કુલ કીધી મેં 6. હવે આના છેદ દળ હોય તો કોના ઘડિયામાં 4 પણ આવે, કોના ઘડિયામાં 6 પણ આવે? તો જુઓ 2 દુ 4 પણ થાય અને 2 તરી 6 પણ થાય. તો 2 2 ગયા, તો જવાબ આવશે 2/3. તો આ તમારો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. તો ઉદાહરણ પરીક્ષા અંદર પૂછાયેલું ઉદાહરણ, પહેલી પરીક્ષા, બીજી પરીક્ષાની અંદર અને બોર્ડ એક્ઝામમાં પણ પૂછાય એવો પ્રશ્ન છે, યાદ રાખજો. હવે જોઈશું આપણે નવો દાખલો. ચલો હવે જોઈએ આપણે આગળનું ઉદાહરણ. આગળનું ઉદાહરણ નંબર 4 એવું છે, લખેલું છે કે ભાઈ સરખી રીતે ચીપેલા 52 પત્તાની ઠોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. પત્તું ખેંચવામાં આવતા એક એકો હોય અને 2 એકો ન હોય તેની સંભાવનાની ગણતરી કરો. બહુ ઇઝી વસ્તુ, ધ્યાનથી જોજો, બહુ જ ઇઝી વસ્તુ, આવડે એવું પ્રશ્ન. ઓકે, જોજો, સમજો. ચલો
સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે તો તે એકો હોય અથવા એકો ન હોય. તો હવે પહેલાં તો સૌપ્રથમ તમારે શું કરી દેવાનું, તો સૂત્ર લખવાનું. તો પી ઓફ એ બરાબર સૂત્ર લખી દેવાનું, સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા ભાગ્યા સંખ્યા થઈ ગયું. હવે પી ઓફ એ બરાબર પ્રશ્ન શું હતો, પ્રશ્ન શેના વિશે હતો, એકો હોય તેની સંભાવના. એકો હોય તેની સંભાવના. હવે એકો હોય, હવે તમને ખબર હોય કે કુલ પત્તા કેટલા હોય, બાજી પત્તાની અંદર કુલ પત્તા કેટલા હોય, તો કુલ પત્તા હોય 52. ઓકે, હવે તમને ખબર અંદર 52 પત્તા હોય તો એકા કેટલા હોય, તો એકા હોય 4. સાહેબ કયા કયા 4 એકા હોય, તો તમને ખબર એક ફુલ્લીનો એકો હોય, પછી એક કાળીનો એકો હોય, એક લાલનો એકો હોય ને એક ચોકટનો એકો હોય. આવા બધા એકા હોય. કોઈ પણ પત્તો 4 ની અંદર હોય, મેં તમને ઇન્ટ્રોડક્શનમાં સમજાવ્યું, કોઈ પણ પત્તો હોય 4 રીતે આ રીતે હોય, બરોબર. તો કુલ પત્તા 52, એમાંથી એકા કેટલા હોય 4. તો આપણે ઉપર લખશું 4. હવે આપણે જોઈએ કે કોના વડે આ કપાશે, તો જુઓ 4 એકા 4, અને કોના ઘડિયામાં આવે તો 13 ચોક 52, 13 ચોક 52. તો ઉપર સરખું ઉડી ગયું, તો ઉપર વધ્યા 1, નીચે વધ્યા 13. આ તમારો જવાબ, 1/13 એ તમારો જવાબ થઈ ગયો. હવે બીજો પ્રશ્ન, એકો ન હોય તેની સંભાવનાની ગણતરી કરો. હવે બીજો પ્રશ્ન કે એકો ન હોય, એકો ન હોય તેની સંભાવના. તો આપણે શું કહેશું, પી ઓફ બી બરાબર. હવે કુલ પત્તા 52, જો એમાંથી કોઈ એક પત્તું એકો જ નથી, તો એકો ન હોય તો એકા એટલે કે એ આખી થોકડીમાં એકો છે જ નહીં, તો એકા ના હોય તો કુલ પત્તા 52 પત્તા હતા, એમાંથી 4 પત્તા જે એકા હતા એ નીકળી જાય કે ના નીકળી જાય. કેવી રીતે કે એકો છે જ નહીં, એકો હોય જ નહીં. તમે જે પત્તું ખેંચીને એમાં એકો આવતો જ નથી, તો એકો ન હોય તો એકો નીકળી ગયો, તો એકો નહીં આવતો તો આવશે કોણ, કાં તો આવશે ગુલામ આવે, રાણી આવે, બેગમ આવે, દૂરી આવે, તીરી આવે, ચોકો આવે, પંજો આવે, ગમે તે આવે, પણ એકો આવશે નહીં, કેમ કે એકો આવતો નથી. તો એકો નથી આવતો. હવે કુલ પત્તા 52 છે, એમાંથી 4 પત્તા કોણ છે, એકા છે. હવે એકો જ નહીં આવતો તો કોણ આવશે, કોણ 48 પત્તા કોણ વધશે, 48. તો એવા 48 જે પ્રશ્નો પત્તા એમાંથી કોઈ એક આવશે, એકો તો નહીં જ આવે. તો આને ઉડાડ નાખો તમે, તો તમે ઉડાડશો તો 12 ચોક 48, 13 ચોક 52, તો ઉડી ગયું, તો બધું 12/13. આ તમારો શું થઈ ગયો, જવાબ થઈ ગયો, બરાબર. હવે એક બીજી વસ્તુ તમને અંદર સમજાવી નાખું, થોડી ધ્યાનથી જોજો. એક સૂત્ર આપણા જોડે છે અને નથી વાળું સૂત્ર મેં તમને આગળ ઇન્ટ્રોડક્શન શીખવાડ્યું હતું કે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ બાર બરાબર કેટલા થાય, 1 થાય. છેની સંભાવના અને નથીની સંભાવનાનો સરવાળો કેટલો થાય છે, 1 થાય છે. તો અહીંયા જુઓ, છેની સંભાવના કેટલી છે, એકો આવે તેની સંભાવના કેટલી છે, 1/13. તો એકો નહીં આવે એની સંભાવના કેટલી થાય, 12/13. તો તમે જુઓ, આ આપણને કદાચ ના આવડતું, ના ડાયરેક્ટ આ રીતે કરવું હોય તો આપણને આ ખબર કે પી ઓફ એ બરાબર કેટલા થાય, એકો આવે છે તેની સંભાવના 1/13. તો પી ઓફ 12 બરાબર 1. એકો ના આવે તેની સંભાવના 1/13 ને પેલું બાદ લઈ જાઓ ઉલાડી, તો પી ઓફ એ બરાબર 1/1. આ પેલું બાદ એટલે -1/13. તો પી ઓફ એ બરાબર અનુસાદ રૂપ 13 એકા 13, 13માંથી 1 જાય તો 12 ને છેદના 13. તો જુઓ, નથીની સંભાવના કેટલી આવી ગઈ, 12/13. બરાબર. હાવ નાવો દાખલો ઉદાહરણ નંબર 3 છે, જે પણ આપણે જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, હવે ઉદાહરણ નંબર આપણે જોઈએ 5. ઓકે, બહુ મસ્ત દાખલો. પ્રશ્ન એવું કહે કે 2 ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે. સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 આપેલી છે, તો રેશમા મેચ જીતે તેની સંભાવના કેટલી, ધ્યાનથી જુઓ. આ દાખલો મેં ફરીથી તમને કહી દીધું, જ્યારે પણ આવો તમને પોઈન્ટવાળો દાખલો દેખાય ત્યારે તે દાખલો ગણવા માટે જે મેં તમને આગળ જે ઇન્ટ્રોડક્શનમાં સૂત્ર શીખવાડ્યું હતું એ સૂત્ર તમારે યાદ રાખવાનું. સૂત્ર શું હતું, તો સૂત્ર હતું પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1. કંઈ ના યાદ રહે તો યાદ રાખો, જ્યારે પણ પોઈન્ટવાળો દાખલો હોય કે આખી રકમની અંદર કોઈ એક જ વખત તમને સંભાવના આપવામાં આવેલી હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે.
પી ઓફ એ વત્તા પી ઓફ બાર ઇઝ ઇક્વલ ટુ 1. પી ઓફ એ વત્તા પી ઓફ બાર ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા હું કીધું બે ખેલાડીઓમાંથી સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62. તો સંગીતાને ધારો કે એ એની સંભાવના કેટલી 0.62. તો જે રેશમા મેચ જીતે તેની સંભાવના કેટલી તો પી ઓફ એ બાર બરાબર 1 થઈ ગયું. હવે જે શોધવાનું એક સાઈડ બાકી બધું પેલી સાઈડ તો પી ઓફ એ બાર ઇઝ આમ નામ રહેશે પેલું બાદ જતું એટલે -0.62 થઈ જશે અને પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1માંથી 0.62 જાય તો 0.38 વધે અને ના ખબર પડે તો કેવી રીતે તો શું કરવાનું તો આ રીતે બાદ કરવાનું 1માંથી જ્યારે 0.62 બાદ કરો તો 100 લખી દેવાના આવે છે બરોબર. અને અથવા ના ખબર પડે તો આ રીતે લખો 1.00 0.62 બરોબર. હવે બાદ બાકી કરી નાખો અહીંયાથી 0 0 અહીંયા આવશે 9 અહીંયા આવશે 10. ચલો 10માંથી 2 જાય તો 8 9માંથી 6 જાય એટલે 3 ને પોઈન્ટના પોઈન્ટ એટલે 0.38. તો જવાબ શું આવશે 0.38. તો લખી દેવાનું કે રેશમા મેચ જીતે તેની સંભાવના 0.38 છે. તો આઈ હોપ તમને આ દાખલા અંદર ખબર પડી ગઈ. મળીએ નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.